મારા બાપને વધારાની હતી ને ભારે પડતી એટલે ઢહડવા મોકલી અહીંયા. બાકી તો આ ઘરમાં બધા આરામ કરવા જ પેદા થયા છે, આવ્યા છે. તમે કઈ બોલતો નહીં તમ તારે, તમે સાંભળા જ કરજો હો ને મમ્મી. તમારાથી કહેવાતો નથી બે શબ્દ એને કે વેલી ઉઠીને બહાર આવે ઢહડે એમ? તો એ કોણ કરશે? હું નહીં કહું, તમારા ટાટિયા જ દુખે ને એ મેડમ હજી હુતા. આવી ગયા મહારાણી બહાર આવી ગયા. ધીમે ધીમે નવી વહુ કેમ પગલા ભરતી હોય એમ પગલા ભરે છે નહીં લે. હા તો આવીને બેહી પણ ગયા. મણા આવે તો કામ લઈ લે. આ તો રૂમની બહાર આવીને ડાયરેક્ટ બેહી ગયા. લ્યો આ ખબર નથી પડતી મને. આ જો જલપા આ તારથી છે ને થાય ને એટલું તારે કામ કરવાનું. આ તને ખબર છે ને આ જો એકલા કામ કરવું પડે ને એટલે એ પછી બોલે. પણ મમ્મી મને મજા નથી રહેતી એટલે કામ નથી કરતી ને. પણ કાંઈ વાંધો નહીં, મારાથી થતું હશે એટલું કરીશ. મજા નથી તો હું થયું વળી? કે દીના 6 મહિનાથી અમે એકને એક વાત સાંભળીએ મજા નથી તો પછી દવા કરાવો ને. અને આ તને હારું કેમ નથી થતું એ નથી ખબર પડતી. આજે કેટલો ટાઈમ થયો? મને કેમ ખબર મમ્મી? હું કઈ થોડીક ડોક્ટર છું. મમ્મી નાટક બે મણાના નાટક છે. ઓલાને ઘરમાં રૂપિયા ના દેવા હોય એટલે એમ કહે છે મારા બાયડીને દવાખાનામાં રૂપિયા નાખવું, અને આને કામ ના કરવું હોય એટલે એમ કહે છે મને મજા નથી. કોઈ પણ બીમારી છે ને 2 મહિના 3 મહિના હોય, 6 મહિના ન હોય. આજે કેટલો ટાઈમ થયો? પછી ગમે એ માણસ હોય ને એ કંટાળે હો આપણાથી. મમ્મી હું નાટક નથી કરતી. મને નાટક કરવાનું શું કારણ? કઈ કારણ હોય? મને કંટાળો આવે છે. આ ખાટલામાં આખો દિવસ સૂતી રહું છું ને તો. બસ જો તારે કામ ન કરવું હોય ને તો તું પ્રેમથી કહી દે કે મારે કામ નથી કરવું. પણ આ બીમારીના નાટક છે ને એ રહેવા દે. હા, અને ખાટલામાં કંટાળો આવે છે બરાબર, તો ઊભા થઈને કામ કરો ને. બહાર નીકળો ને, હું કામ ખાટલામાં પડ્યા રહ્યો છો? જીગુ મારાથી કામ નથી થતું. હા, કામ થતું હોય તો હું તને એક પણ કામ ન કરવા દઉં. નથી થતું કા? ત્યાં ઘરવાળા આરે દાંત કાઢીને બોલવાની તો બહુ વાતો થાય છે. એ તો અમે સાંભળતા હોઈએ. અને કામ કરવાની વાત આવે તો નથી થતું. આ ફોનમાં તમારી મારે 2 કલાક વાત કરતા હોય એ તમારથી થાય છે કા? હાસે હવે જવા દે ને. મારાથી થતું હશે એટલું હંતુય કામ કરી દઈશ બસ. મમ્મી કામના ભાગ પાડી દ્યો, મન નથી પોહાતું. એને નાટક કરવાની ટેવ પડી ગઈ છે. જો મમ્મી બાકી આમ 2 મણા નોખા થઈ જાય હો તમારે કામના ભાગ નો પાડવા હોય ને તો. જીગુ આ કેવી વાત કરે છે તું? તું ઘરની સભ્ય બનીને તું આવું બોલે છે? એમાં એવું છે કે ઘરના સભ્ય છે ને એ અવડા હાલે ને તો પછી અમને અવડું હાલવું ગમતું હોય. આ જેવું મોટા કરે ને એવું નાના કરે. આ ભાભી તમારે જેવું તમે નથી કરતા ને. આ મમ્મી તમે જોવ છો ને તમારા દીકરા રાજ ઘરની બધી જવાબદારી પૂરી પાડે, બધું એકલા હાથે કરે છે. આ લાઇટ બિલ, મેન્ટેનન્સ, વેરા ભરવા, કરિયાણું, આવું જાવું બધો ખર્ચો એકલા ઉપાડે છે. અને આના ઘરવાળા ગમે ત્યારે પૂછો તો દવાખાના મહિને 20,000 ગયા, દવાખાના મહિને 25,000 ગયા. આખો પગાર દર મહિને દવાખાનામાં જ જાય. હા પણ એટલે જ ને આ બધો દવામાં ભાઈને આપણે પૂછવી કે ભાઈ ઘરમાં થોડા ઘણા દે તો એમ કે મારે જલપાન દવાખાનામાં ખર્ચો થઈ જશે, મારે કાંઈ વધતું નથી. હું એ જોઉં છું કે ભાઈ આ ઘરનો બધોય કારભાર વ્યવહાર બધું રાજસ કરે છે. આ મહેન્દ્રને વધતું નથી એમ જ કહે છે. પણ અમારે વાહે હું અમારા ભવિષ્યનું જોવાનું જ નહીં. બધાને વાહે ઢળવાના. મારો ઘરવાળો બિચારો આમ બલિદાન દઈ ને હું અહીંયા ઘર કામ કરીને બલિદાન દઉં છું. હા પણ જો જલપા હવે એ હોય ને તો તારે કામ કરવું પડશે હો. પછી જો આ લોકો જુદા થઈ જાય ને તો પછી બધું તમારે માથે આવશે. બધું કરવું પડશે. લાઇટ બિલે ભરવા પડશે ને ઘરે હકાવવા પડશે. એની કરતાં જો સમજી વિચારીને તમે બે સરખું ધ્યાન દો ને કામ કરવા માંડો ને તો વાંધો નહીં આવે. નકર હવે આ પંખીનો માળો વિખાતા વાર નહીં લાગે. હા મમ્મી કંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ. જેમ કયો ને એમ. આ કપડાં પડ્યા ચોકડીમાં ગાહડો એક ધોવા જાવ. કયો ને મમ્મી ધોવા જાય. હા તો કપડાં ધોઈ નાખ જા. ઊભી થા. નાસ્તો કરવો હોય ચા બનાવી લેજો. પરોઠા સવારના બનાવીને મૂકા છે. ખાવું હોય તો, ન ખાવું તો હાલશે. અમે તમે ક્યાં કામ કરો તમને થાક લાગતું હતું? માંદલી હાળી ધતિંગ 150 કરે છે બીજું કાંઈ નથી મમ્મી. આ મને એવું જ લાગે. જીગુ બોલો. નાસ્તો રેડી થઈ ગયો? જીગુ એમ ના કહેવાય. તો કામવાળી બાઈ અહીંયા હાલતો એમ બોલાવાય. તને હું કામ વાળી કહું પણ કામવાળી નથી હું આ ઘરની. કોણે કીધું તું કામ વાળી છો ઘરની?
મને તો એવું જ ફીલ થાય છે. મને કોઈ એવું ફીલ નથી થયું કે હું તમારી પત્ની છું, આ ઘરની નાની વહુ છું. મને તો એવું જ મહેસૂસ થાય છે કે હું આ ઘરની એકલોતી કામવાળી છું. એવું મેં તને ક્યારે કીધું તું આ ઘરની કામ વાળી છો? હા? કોઈ દી મેં કીધું એવું? કામ તો કરું છું ને એકલી. તમારી ભાભી નાટક જ કરીને બેઠા ધતિંગ પંચા દોઢસો જ્યારે હોય ત્યારે મને મજા નથી, ખાટલો પકડીને જ બેઠા હોય. એ તો હું જાણું છું. અને વાત ખાલી છે ને ભાભીની એકલા નથી, વાત ભાઈની છે. ભાઈ ત્યાં ઘરમાં કાંઈ પૈસા નથી દેતા, જ્યારે હોય ત્યારે બધી એકની એક વાત. તારી ભાભીની મજા નથી, આ એના દવામાં ખર્ચમાં બધા રૂપિયા વ્યા જાય છે. કેટલી વાર તમે મને આને આ વાત કરશો? 550 વખત સાંભળી. હજી મારે બારે આ જ વાત થઈ હમણાં. અત્યારે મેં મહારાણીમાં પોણા ભાગનું કામ થઈ ગયા, પછી તો ઉઠા, કપડા એક બાકી છે હવે. ખબર પૈસા નથી મને એટલે હું દેતી. મને સમજાતું નથી આ બીમારી શું છે. આ બધા પૈસા આખો પગાર ભાઈનો દવાખાનામાં વયો જાય છે. જ્યારે હોય તે એકની એક વાત. અહીં હું એકલો છે ને ત્યાં તૂટતો નથી. આ હપ્તા ભરવા, કરિયાણાનો ખર્ચ, લોનના હપ્તા, કેટલું સમજાતું નથી શું કરવું. કોયરું ઘેરે ગયું, હાલો નોખીના થઈ જાય આપણે. ભેગું પડીને ફાયદો શું છે આપણને? કાંઈ ફાયદો તમે જ મને કહો. હું અહીંયા ઘરમાં પીસાવું, તમે બહાર પીસાવું. આનો કંઈક રસ્તો કરવો પડશે. મારા ભાઈને વાત કરવી જ પડશે. નોખા થઈ જાવ ને તો મારે કામ ઓછું રહે ને તમે કમાવો ને એમાંથી 2 પૈસા બચશે. આપણે આપણા આવનારા બાળકનું જોવાનું હોય ભવિષ્યનું. વાત તારી સાચી છે. આપણે આપણા ભવિષ્યનો વિચાર કરવો પડશે. પણ મને સમજાતું નથી કે આ ભાભીને બીમારી કઈ થઈ છે અને ભાઈ એનો કાંઈ રસ્તો કેમ નથી કરતા. છેલ્લા 6 મહિના થવા આવ્યા છે, ભાઈ એક રૂપિયો ઘરમાં નથી આપ્યો. ભેગા કરે રૂપિયા ભેગા. એને ખબર છે ને ભેગામાં રૂપિયા ભેગા કરી લઈએ, નોખા થઈ ગયા પછી વાપરવાના જ છે. પછી કંઈ ભેગું નહીં થઈ શકે. બીજું કાંઈ નથી. આ એનું ભવિષ્ય આગળ વિચારે, પણ તમને તેવું કંઈ આવડતું નથી. એને તેને છોકરાને હોસ્ટેલમાં મૂકી દીધો પેદા કરીને. આપણે તો હજી એ પણ નથી કાંઈ વિચાર્યું. આપણને એમ થાય કે ભેળા છે તો આપણે બધું એડજસ્ટ કરીએ, પણ આ તો કહેવાય છે ને મીઠા દાણા મૂળિયા ખોદે છે ભાઈ. સમજતા નથી કે આનો એક રસ્તો કરવો જોઈએ, આમાંથી કેમ આમાં પાર પડી એ સમજવું જોઈએ. પણ નહીં, ભાઈને કાંઈ સમજવું જ નથી. નાનો કરે છે ને તો ભલે કર્યા કરતો, એ ભોગવે છે. નાનો ઢાંઢો છે ને ખૂટ્યો છે બળદિયો, ઢહડા ઢહડા કરે નહીં. અને નાની વહુ બળદડું ખૂટ્યું છે એ, એટલે એ પણ ઘરનું કામ કરે. આનું કંઈક મારે કંઈક કરવું જોઈએ હો. વિચારવું તો પડશે જ. જો નહીં વિચારું ને તો આપણે છે ને આખી જિંદગી અડધોલાજ મારે તો ખાવાના રહે. તું ઘરમાં રીબાયા કરીને હું બાય, ભેગું જ નહીં થાય બેમાંથી એકેયનું કાંઈ. તમારે તો ખાલી ઈ જ પેકેજ પીંજણ. મારે તો મહેમાન આવે તો એ હાચવવાના. આ તમારે માને હાચવવાની, બધાને હાચવવાના જ. મારે તો બધાને કામ જ કરવાના. માં છે એને તો હાંસવી તો પડે જ ને. તે એને છે ને કહેવાય કે ભાભીને ખીજાય. આ તો હું બેઠી હોય એટલે ઘડી કે, બાકી ઉઠવા જવાય એને. જેમ 5:30 વાગ્યામાં હું ઉઠું જ ને ભાભીને ઉઠાડાય, એને 6 વાગે દરવાજો ખખડાવાય, હાલે જલપા ઉઠ. આ તો 7:30 8 વાગે તો મારા રૂમની બહાર ન આવે. આખી રાત જાગી હતી, પેટમાં દુખતું હતું તો હુતી હતી, ખબર પડતા નિંદર આવી. ભાભીને થયું છે હું એ સમજાતું નથી મને તો. નાટક નામનો રોગ એના મગજમાં ચડ્યો છે, બીજું કાંઈ નથી. અને તમારે કામ શું હતું મારું એ કયો? હું કાંઈ નવરી નથી. ઢહડવાના હોય મારે અહીંયા. અરે હું પૂછું તો નાસ્તો રેડી થઈ હા ગયો? બની ગયો નાસ્તો, પરોઠા બનાવ્યા છે. લાય જેકેટ કહેજો મમ્મીને કે તમારી ભાભીને ચા બનાવી દે. હાકી ગઈ હા હું તો. જેકેટ લાય મારું. બધું બહાર કેટલું વાયડું મેં, તમને ખબર છે? 5 ઉટકા બધા હાડું પરોઠા, બધાને 5 તો પરોઠા ખાવા જોઈએ. સવારમાં 30-35 તો પરોઠા બનાવવા પડે મારે. જાણું છું બાપા, તું હેરાન થાશો મને ખબર છે, પણ તું ચિંતા કરી. હું આનો કંઈક રસ્તો કરું છું. હું આજ ભાઈને વાત કરી લઉં હમણાં કે ભાઈ આનો કંઈક રસ્તો કરો, નકર છે ને અટવાયા કરશે બધું. જેકેટ દે મને હવે. કા એમાંય તમારે બાયડીની જરૂર પડશે, એ પણ તમે તમારી હાથે નહીં લઈ શકો. અને તમે ગજબ છો, ખબર નથી પડતી કે જેકેટ લેવા તમે મને અહીંયા બોલાવો છો યાર. અરે હું નાસ્તાની પૂછું, તું આવી છો તો મને આપને, તું મારી સામે હું તો કેમ તારું? નાસ્તાનું તમારે મને રહોડામાં પૂછવું આવે કે તમારે મને અહીં બોલાવાય? હું મારું કામ અધૂરું મૂકીને અહીંયા આવું છું. એ ભૂલ થઈ ગઈ, બસ હવે હું રસોડામાં આવીને પૂછી. તું મારી સામે તમે છે નાના છોકરા જેવા જ છો. બીજાની આ ઘરમાં છે ને બધાય મારું લોહી પીવા જ આવ્યા છો તમે બધા. મારા બાપનો હું હાવ વધારાની હતી, નડતી હતી ને મારા બાપને, મારા બાપે મને નાખી દીધી. જા જલસા કરન્યા જઈને તું એમ. તો પપ્પા મારી યાર એમ કેમ આવી વાત કરે? મારી યાર તો શાંતિથી વાત કરે એમ કહું છું. આ તમારે ડાચું જોવો કેવું લાગે. મારા એકનું કે બેનું મશીન આવીને ઈ ફેરવે. આ તમારે ડાચું જોવો એકવાર રેસામાં કેની જેવા દેખાવશો ને તમે. ભૂલ થઈ ગઈ મારી. આ દાઢી કરાવી નહોત તો સારું તો લોહી પી ગઈ છે. આ 2 દીથા મને એકની એક વાત સંભળાવ્યા કરે. હવે કોઈ દી દાઢી ન કરાવું, જિંદગીમાં ન કરો બસ. સાંભળવું જ પડશે. જ્યાં સુધી દાઢી નહીં ઉગે ને ત્યાં સુધી સાંભળવું જ પડશે તમારે મારું. 8 દીમાં ઉગી જાય. ઘરની ખેતી છે. તે કીધું છું ને કે ઘરની ખેતી છે, થઈ જાય. મેં તમને હાવ નતું કરાવવાનું કીધું. રહેવા દે, તે મને કીધું તો. તમને ઢઢો હતો ને કરાવ્યો. આ હામું છે ને ઈ નહીં દેખાય. લ્યો તમે કઈ નાના કીકલા છો, મારે તમને પહેરાવવું પડે. પીરો
તું બેરો. પણ હાડી હું કામ લાગ્યો તો પ્રેમથી તમે નાના કીકલા છો હો યાર પ્રેમ. હાવ મને એક કામ ન હોય હાવ રાત તમે હાવ આમ હું કરો હાવ હાલો રહોડામાં ચા એટલે આપો પણ કઈ ના પણ હા બીજાની દાજ મારી ઉપર ઉતારે બધી આપણે એમ થાય પ્રેમથી બાઈ આપણે જેકેટ પહેરાવે કપડાં પહેરાવે બોલ ક્યાં જાવ છો કામ પર. તો મને થોડાક પૈસા આપો મારે હપ્તો ભરવાનો છે હા ભાઈ, પૈસા શું કરવા? તારી પાસે નથી હપ્તો ભરવાના? હું કામ આપું? અરે આ ઘરમાં આપું છું કે નહીં આ તમે તો કાંઈ આપતા નથી એટલે પછી મારે થોડાક બહારના વ્યવહારે હાંસવાના હોય ને પાછા લોનના હપ્તા ભરવા આ તમારું દર વખતનું થઈ ગયું છે આ તમે મહિનામાં પૈસા આપો છો કાંઈ આ પૈસા તમે નાખો છો ક્યાં બધાય દવાખાનામાં. બધા જ પૈસા દવાખાનામાં નાખું છું. તો મને એ સમજાતું નથી કે આ બધા પૈસા તમે દવાખાનામાં નાખો છો તો મારા ભાભીને સારું થતું નથી શું છે હું એને એ પાછા કહેતાય નથી તમે મને જ ખબર હોય તો તને કહી ન દઉં. હવે ડૉક્ટર જ કહે કે મને કાંઈ સમજ નથી પડતી, રિપોર્ટમાં કાંઈ આવે નહીં, તો કેવી રીતે કહું? તો પણ કાંઈ રૂપિયા કાંઈ ઝાડ ઉપર ઉગે છે તમે નાખ્યા જ કરો ને કાંઈક દવાખાનું બદલો ડૉક્ટર બદલો કાંઈક અરે ભાઈ, મારી કમાણીના રૂપિયા હું દવાખાને દઉં છું ડૉક્ટરને, એમાં તને હની બળતરા થાય છે ભાઈ. પણ આ ઘરમાં આ તમારો હક તો બને છે ને ઘરમાં પૈસા દેવાનો હા તમે તો- ઘરમાં તો કોઈ પૈસા દેતા નથી એ તો લગ્ન છે આ, ત્યાર પછી હું દવાખાનામાં પૈસા નાખું છું. આ પહેલેથી તો નાખતો નથી. નાખવાની પહેલેથી નાખવાની વાત નથી પણ ઘરમાં હરખા કે ભાગે પૈસા તો દેવા પડે ને હું એકલો ઘર હકારું છું તમારે ઘરમાં જ કહી દેવું ને જ્યારે હોય દવાખાનું બાનું કાઢો છો કે તાર ભાભીને દવાખાનું છે તો હોય તો કે. અને કાંઈ મને વધારાના રૂપિયા મારી પાસે ખિસ્સામાં ખબકા જતા હશે એટલે ડૉક્ટરને દઈ આવતો તો નહીં હો. એટલે ભાઈ હું એવું તમને નથી કહેતો કે તમે ખોટા વેડફો છો પણ કંઈક રસ્તો તો થવો જોઈએ ને ભાઈ પછી હું એકલો હું કેટલેક પોગું ત્યાં ઘરમાં દર મહિને થાય કરિયાણું લાવવાનું લાઇટ બિલ ભરવાના કેટલા ખર્ચા હોય વાહે કંઈક લેવું કારવવું કાંઈ લેવાતું નથી પછી મારે બાઈ છે મારે એને હાંસવાની હોય કે નહીં હાંસવાની જ હોય ને. આ હું જો હાંસવું જ છું ને મારી બાઈને, નથી હાંસવું તો હારી કરવા હાટું મહેનત કરું છું ને. આ વધારો વધશે અને તો ઘરમાંય આપીશ. અને આ બીમારી કંઈ કાયમની થોડી હોય. કાયમની ન હોય તો કંઈક એને સારું જ થવું જોઈએ ને છેલ્લા 8 મહિના થવા આવ્યા 8-9 મહિના થવા આવ્યા પછી કંઈક રીત હોય કે ન હોય એમ જો માણસ આખી જિંદગી હોત બીમાર રહે, 5 વર્ષ રહે, 10 વર્ષ રહે, હજી તો 8 મહિના જ થયા છે. જો ગમે એ વસ્તુ હોય ને એનો નિકાલ ન હોતો હોય ને તો આપણે રસ્તો ફેરવાય તમે સારો ડૉક્ટર બદલાવો તમને ખબર છે આ ઘરમાં મારે કેટલા ધડીકા હાલે ઓલી મારી ઉપર રાયડું નાખ્યા કરે સ્ત્રી જાતની તો તમને ખબર છે ને આ મારા ભાભી બીમાર પડ્યા તો ખરખું ઘરનું કામ એ નથી કરતા ઓલી ધડા એકલી કરે અને બાયુને છે ને આ બધા વાતકોત થતા હોય એટલે તમને ખબર પડે છે કે નહીં હા, એટલે બીમાર માણસ હોય તો એને ઘરના કામ કરવાના અને મારે દવાખાને નહીં લઈ જવાના, આવું હોય ખરા? અરે હું તમને હું કહેવા માગું તમે હું મને કહો છો બરાબર જ કહું છું ને. આ તું એમ કશો વહુ કે કામ નથી કરતા તો પછી કામવાળી રાખી લઈએ આપણે. હવે અહીંયા લોનના હપ્તા ભરવાના પૈસા નથી અને કામવાળીને દેવાના પૈસા ક્યાંથી કાઢવા હા તો પછી વહુને કે કામ કરી લે. બીમાર માણસ કામ કરે જ નહીં. આજે જો જલ્પા બીમાર છે તારી ભાભી, કાલે ઉઠીને ભગવાન ન કરે જીજ્ઞા બહુ બીમાર પડશે અને જલ્પા હારી હશે તો જલ્પા બધા કામ નહીં કરી નાખે? અરે પણ હું એમ નથી કહેતો હજી એ તમને કહેવા નથી મને કહે છે એ બધું મારે ધડીકા લેવા ને તમને તો કોઈ કહેવા નથી કાંઈ હા, એટલે જ કહું છું ને, બાયુની વાતમાં આવી અને તું મને જે કહે એ સારું ન લાગે ને. કામ તો એ કરે જ છે નથી કરતી એવું નથી કે અત્યારે કરે જ છે નહીં મારા ભાઈ મહેનત કરતા તોય પણ આ છે ને પછી છે ને આ જરાક દિવાળી છે ને જ્યારે આમ જરાક આમ થોડીક આગ લાગે વાંધો નહીં જ્યારે ભડકા થવા મળશે ને ત્યારે ખબર પડશે બધી એ ફડકા ન થાય એ આપણા હાથમાં છે. જો બાયુ આપણને કહે અને આપણે બીજે કહેવા જાય ને એટલે ભડકા છે ને ન થતા હોય ને તો આગમાં ઘી હોમમાં જેવું કામ તું કરશો. એટલે આ ભાઈ હું નથી કરતો તમે સમજતા વાતને ઊંધા વેવમાં ક્યાં લઈ જાવ છો તમે મેં તમને કીધું પૈસાનું તમે વાતને ક્યાં ને ક્યાં લઈ ગયા પૈસા જો ભાઈ, પૈસા તો નથી મારી પાસે થોડા ઘણા હોય. મારે અવારનવાર તારી ભાભીને લઈને દવાખાને જવાનું હોય એટલે તો તમારો આખો પગાર એમાં દવાખાના વયો થાય છે ક્યારેક વયો જાય. થોડા ઘણા એને કંઈક લેવાનું હોય, આ છેલ્લા મારે લેવાનું હોય. 7 મહિનાથી તો તમે ઘરમાં 1 રૂપિયો નથી નાખ્યો એમને હાલે છે આ ઘર કેમ હાલે તમને ખબર છે હાલતું જ હોય ને, કરિયાણાથી હાલે, દૂધથી હાલે ઘર, બીજા કાંઈ જરૂર પડે ખાલી નહીં. કરિયાણાના દૂધથી નથી હાલતું ભાઈ એની માં 100 ખર્ચા બીજા લાગતા હોય 100 ખર્ચા નહીં કરવાના આપણે. હમણાં છે ને
આમ હાથ થોડોક તંગ કરી દઈને વહુને કહેજે શાકભાજીને લેવા જાય ને થોડુંક સસ્તું લાવવાનું એમ. હા તમારું મગજ ફરી ગયું લાગે મને તો. બીમાર છે ને મારા ભાભીને તમે પીડાવો એવું લાગે. હાલ જવા દે ઓફિસ મને. જલ્પા કંઈ કામ હતું? ના પૂછવા આવ્યો તો તબિયત કેમ છે? તબિયતનું તો શું કહેવું હવે, ખબર નથી પડતી મને કે શું કરવું અને શું નહીં. જો હા દવા તો ટાઈમ પર લે છે ને ટાઈમ પર? દવા નથી ભૂલતી હું. હા હવે હું શું કહું, રાજ મને આજે સવારે પૂછતો હતો પાણી પીવું છે લાવી આપું? ના ના, શું કહેતા હતા? હા કે તમે 7-8 મહિનાથી કે ઘરે પગાર નથી આપતા, મારે એકલાને ઘર ચલાવવું પડે છે, મારા ભાભી કંઈ કામ નથી કરતા, જીજ્ઞા બહુ એકલા કામ કરે છે, આવું બધું. પણ રાજભાઈને હવે તમે હકીકત જણાવી દો ને. હવે મને એવું લાગે છે કે ઘરમાં વાત કરી દેવી જોઈએ. તારી વાત તો સાચી છે કે આપણા ઘરના સભ્યોથી આ વાત છુપાવી ન જોઈએ, કારણ કે નાની વાત તો છે નહીં. જો વાત છુપાવશું ને તો તમારે સાંભળવાનો વારો આવશે, અને અત્યારે સંભળાવે છે તો અલગ વસ્તુ, કારણ કે એ લોકોને ખબર નથી એટલે તમને કહે છે ને. હું શું કહું, બધાને દુઃખી કરવા એના કરતાં હું થોડુંક સહન કરી લઉં ને એ વધારે સારું. પણ જો મારી વાત માનો, નહીં કહીએ ને તો જે તમે હમણાં મને કીધું એ કે પગાર ઓછો આવે છે, પગાર દેતા નથી, ભાભી કંઈ કામ નથી કરતા, કારણ કે આ વાત શું કામે કરે છે? એ લોકોને જાણ નથી એટલા માટે ને. હા એ લોકોને તો એમ જ છે કે તું નાટક કરે છે, કામ નથી કરવાને એટલે. પણ જ્યારે એ લોકોને હકીકતની જાણ થશે ને કે જલ્પાને આ બીમારી છે, ત્યારે આંખમાં છે ને આંસુ રોકાશે નહીં. એ પછીની વાત છે. પહેલાં આપણે વાતને જાણ તો કરી દઈએ કે એ લોકો શું જવાબ આપે છે, પછી ખબર પડે ને કે વિશ્વાસ કરે છે કે નથી કરતા, કે મારી કેર કરે છે. એ બધી પછીની વાત છે ને. અત્યારે એ લોકોના મગજમાં છે ને શંકા ઘર કરી ગઈ છે કે તું નાટક કરે છે, એટલે જો કદાચ એ લોકોને હકીકત જણાવશું ને તો પણ સાચું નહીં માને. પણ જો અત્યારે આપણે એમ કે કેમ કહી શકીએ કે એ લોકો નહીં માને? અત્યારે એમનો પણ વાંક નથી ને, કારણ કે એ લોકોને વાતની ખબર નથી એટલા માટે બોલે છે ને. હા, તો આપણે કેમ એના વિરુદ્ધ બોલી શકીએ? હા હા જોયા જાણ્યા વગર કોઈની પર શંકા કરવી પણ ન જોઈએ, પણ મારું મન એમ કહે છે કે હજુ સમયની રાહ જોઈએ. ના ના, જો સમયની રાહ જોઉં ને તો વાત વધારે બગડી શકે, અને ઘરમાં કજિયા કંકાસ ઊભા થાય એ તો અલગ. કજિયા કંકાસ તો કદાચ સહન થઈ જશે, પણ હું શું કહું, 2-3 મહિના જો વાટ જોઈએ ને હજી, તો આ તારી બીમારીનું છે ને કોઈને જાણ કર્યા વગર જો સારી થતી હોય તો આપણે જાહેર નથી કરવું. આ ઘરવાળાને છે ને ખોટા ટેન્શનમાં નથી નાખવા એમ. આજ નહીં તો કાલે ખબર તો પડવાની છે ને. જો એ લોકોને ખબર પડશે ને તો એમ કહેશે કે અમને જાણ ન કરી. વાંક તો આપણો જ કહેવાય ને. અને હકીકતમાં આપણી ફરજ આવે કે આપણે એને કહી દેવું જોઈએ. હા ઘરના મોટો છોકરો છું હું, તું મોટી વહુ છો, અને જો આપણે જ ખોટું કરીશું તો એ લોકો પછી વિશ્વાસ નહીં કરે, સમજી શકું છું. પણ હવે મારું મન ના પાડે છે કે હમણાં એ લોકોને જાણ નથી કરવી. જો જાણ કરવાથી ને કેટલું નુકસાન થાય છે ને એ તમે થોડુંક વિચારો. આ ઘરમાં આખો દિવસ જીગું બોલ બોલ કર્યા રાખે છે, એકલીને કામ કરવું પડે છે બિચારીને. એ થાકી જાય ને પછી. હા તું બીમાર છો છતાં પણ એનો વિચાર કરે છે, પણ જો તારી બીમારીની જાણ એને થશે અને તો પણ એ તારો વિચાર નહીં કરે ને આમને આમ જ વર્તન કરશે તો શું કરીશ? એટલે જ કહું છું કે તમે બધી વાત જણાવી દો જે કંઈ છે એ.
આપણે છુપાવવાથી કંઈ ફાયદો નથી. હા ને, મારા નસીબમાં તો જે લખ્યું એ જ થવાનું છે. હા, વિધાતાએ લેખ લખેલા કોઈ બદલી નથી શક્યું. હા, માની લીધું કે લેખ લખેલા કોઈ બદલી નથી શકતું, પણ બીમારી છે ને આપણે સાથે લઈને થોડી આવ્યા છીએ. એ તો અચાનક જ થાય ને કોઈ પણને થઈ શકે. એટલે તારે જો નાનું મન કરવાની કોઈ જરૂર નથી. ચા હવે હું વિચારીશ એ લોકોને જાણ કરવી કે ન કરવી. આરામ કર તું, જા સુઈ જા પાછી. કઈ ફેર પડ્યો કે નહીં? એમ નમ છે હજી હેનો મારા ભાભી ને બીજા હેનો? આલ્યો કાંઈ ફેર નથી પડ્યો, એમનેમ છે ભાઈ. હા. બે મોટા ભાઈ છે તો બેસો ને. બે ને બા તો બેસોની આમે ક્યાં જેઠ જેવું કાંઈ ગણો છો? બેહી જાવની બાપા, ખોટા હું કામ દેખાડો કરો છો? અને આ શું છે આ બધા ધંધા આદર્યા? હું આને એકને દીધું, મને નથી દેવાતું. એમાં એવું છે કે જે કામીન ઘરમાં આપે ને એને વસ્તુ મળે. હવે કાંઈ આપે જ નહીં કામીને ઘરમાં, ને એના ખીચાઓ જ ભર્યા કરે, એને શું મળે? ખીચામાંથી કાઢીને ખાઈ લે, આથી લઈ આવે બજારમાંથી. એટલે હવે ઘરમાં ખાવાના હિસાબ થાય એમ ને? હા, થાય જ ને. હિસાબ તો કરવા જ પડે ને ભાઈ. હા, આમે તમારે તો કાંઈ વધતું જ છે નહીં. જ્યારે વધી મારા ભાભીનું તમે ઓલું કહેતા હોય ખર્ચા કરે, દવાખાનામાં જાય પૈસા, પગારમાં 1 રૂપિયા આપ્યા નથી, 8 મહિના થવા આવ્યા. હા, એક કામ કરો ને, એક ચીર આપી દો ને, જીવ પડ્યો છે તો. જો હવે તમારે જેવું કોણ થાય? જો મૂકી દે પાછું ડીશમાં. તને સારી રીતે ખબર છે. હવે એના ભાગનું ઘા કરી દો. હવે આમાં તમારું નામ પડ્યું છે એટલે મારે ખવાય ને, કારણ કે જો હું ખાય ને તો મારા ભાભી હું તે માંદો પડીને પછી મારે પેટમાં દુખશે તમને પણ પાછું. પાછું કહું ને ભાગમાં હોય ને મળે, તમારા ભાગમાં નહીં. કૂતરાના ઘરમાં દૂધપાક ન હોય. સોરી, જેઠ થાય કહેવાય નહીં, પણ સાચું તો હવને કેવું પડે. આમાં એક ખોટું કીધું. આ ભાભી છે બરાબર 24 કલાક માંદે ને માંદા જ હોય, અને ભાઈ કાંઈ એના શોખે પૂરા કરી શકતા ને. મને એ નથી ખબર પડતી કે રોગ પકડાતો કેમ નથી તમારથી. એને લીધે છે ને તમે પણ તમારા શોખ નથી પૂરી કરી શકતા. આ જો નાકમાં સફેદ વાળ આવી ગયો. હા, હું તમને શું કહું, આ મારા ભાભી નાટક તો નથી કરતા ને? હે, હવે ઈ નાટક કરતી હોય કે સાચે ને બીમાર હોય, એની સાથે તમારે શું લેવા દેવા? લે એ મારે જોવાનું ને, કે કેવી હાજી થાય કે ન થાય. ઓ ભાઈ, બાપમાં હો લેવા દેવા એટલે આ ઢોળો મારે ઢોળવો પડે તો નોકીના થઈ જાવ. જાવ હા, તો નોખીના તમે થઈ જાઓ, હું મારી બાયડીની દવા કરાવી લઈ. હો, આ બધું કહેવાની તમારે મને જરૂર નથી. અરે એ ખોટું ચા કીધું? હા, શું જ કીધું એને? બરાબર જ છે. તો પછી કાંઈ અમે લઈ ખાધું છે? આ મારી બધી કમાણી આમાં વ્યાજ. આ ઘર આખું અત્યારે હું ધકારું છું ને, 1 રૂપિયા તમારી તો મારે આશા નહીં ને કાંઈ. મમ્મી થાકી ગયા છે હવે આ બે માણસ તો હવે. હા, કાંઈ વાંધો નહીં. તમે બધા જ થાકી ગયા હો ને તો મને કાંઈ જ ફરક પડતો નથી. મારી ઘરવાળી બીમાર છે એ હું જાણું છું. તમને લોકોને મારે કહેવાની કાંઈ જરૂર નથી. એમ નહીં, હું બીમાર હોય તો કઈ ને કઈ રોગ હોય તો કઈ ને. આ ખીચા ભરવાના ધંધા છે ને ન કરવાના ધંધા. હા, એવું જ સમજો કે હું ખીચા ભરું છું. તો શું કરશો? બોલી ગયા ને સાચું હતું. શું કરશો બોલો? એટલે તમે આ મોઢે મોઢે એવું કે તમને કઈ શરમ નથી આવતી જરાય? જરાય નહીં. 1 નંબરનો શરમ વગરનો માણસ છું. આ તું મારા ભાગનું કૂતરાને નાખી દેવાની વાત કરે છે ને, ભગવાન ન કરે, નાનો ભાઈ છો, ખાલી ખોટો નિહાકા મારા મોઢામાંથી નખાયમાં આ બટકું રોટલો ગોતવા ન જવું પડે એ વાત યાદ રાખજે. ઓહો, ઉડતા ચોર કોટવાળ કો દાંટે એક તો એટલું એટલું કરી તોય તો અમારે બદનામ અમાર થવાનું. અમે કઈ કરતા નથી એમ. તે કરતા હોય ને એનો અહેસાસ કરાવવાનો ન હોય, પોતાના હોય ને એ પોતાના માટે કરતા જ હોય. તો આપણે થોડું સમજવાનું હોય, પછી કંઈક લિમિટ હોય કોઈ વસ્તુની. પોતાના માટે જ્યારે લિમિટ આવી જાય છે ને ત્યારે પોતાનાપણું છે ને વચ્ચેથી હટી જાય છે, એ વાત યાદ રાખજે. એવું કરે છે. એક તો ઘરમાં કઈ દેવું નથી, એનો જ વાંક છે ને ઉપરથી પછી આપણી ઉપર ચડવું. એ મોટા ભાઈ જીરીક શરમ આવી જોઈએ, શરમ. એક તો ઘરમાં કઈ દેવું તો નથી, નાનો ભાઈ ઘર લાવે તો એની સામે તમારે ઊંચા અવાજે બોલવું છે. અરે વહુ બાપા, શરમ તો તમને આવવી જોઈએ. સામે તમારો જેઠ બેઠો છે ને તમે મોફાટ જીભડો ચલાવો છો. અરે પણ એ ખોટું ક્યાં કહે છે? એ ખોટ જેઠ ને જેઠાણી એની મર્યાદા ભૂલે ને તો પછી વહુને ભૂલવી જ પડે. કોઈ અમે મર્યાદા ભૂલ્યા નથી ને તમને ગેલફેલ શબ્દો બોલ્યા નથી. આ તમે મનમાં આવે એવું બોલો છો, અને એની સાથે સાથે તું પણ. અલ્યા પણ એ તો જે કરતા હોય ને ભાઈ, એને જેની પર વીતે ને એને ખબર હોય કેટલી વેદના થાય. વાતું કરો તો તમારે તો બસ કહી દેવું પૈસા હું આ મહિને નહીં આપી શકું. કેમ થાય છે બધું ખબર છે? લોનના હપ્તા, ઘરના ખર્ચા, કરિયાણા, આ બધું અમારે અમારું કઈ વિચારવાનું જ નહીં. એટલે હું કાંઈ કરતો જ નથી ઘરમાં. શું કર્યું તમે? મને આ 7 મહિનાથી પૈસા આપ્યા 1 રૂપિયા ઘરમાં? અરે 7 મહિનાથી નથી આપ્યા. તારી ભાભી 7 મહિનાથી બીમાર છે. પહેલા તો નહોતી ને, બધું કરતો જ હતો ને, બધા રૂપિયા મમ્મીના હાથમાં આપતો જ હતો ને પગારના. તમને લોકોને એમ લાગે છે કે તારી ભાભી નાટક કરે છે.
તો નાટક. બરાબર? હા જા સમજાય. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. અમે ક્યાં હમ આપીએ કે અમારે બેહવા આવો વાત અણસમજુ માણસો હોય ને સમજાવવાથી કોઈ ફાયદો નથી. કહેવાય જો તો ખરી કેવું કરે છે આ બે માણસ જો આવું જ કરે છે. અને ભેગા ન રહેવાય બાકી આપણા ખીચા હાવ ખાલી થઈ જાય આપણી વાય 2 રૂપિયા નહીં વધે. હું તમને હજી કહું છું તમારી પાસે સમય છે આંખ ખોલો વિચારવું પડશે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ વાહે ભાગો. એવું જ કંઈક કરવું પડશે મારે. બાયું તો છે ને હવે શું કરું મમ્મી સમજ નથી પડતી. શું કરો છો? કાંઈ નહીં શું કરે બેઠા છે આ ચા પાણી પીવા છે? શું કરવું દવાઈ નથી લેવાતી. એક દવાખાનામાં જ નવરા થાય તો હું દવા લેવા જાઉં ને ઘરમાં ક્યાં 2 રૂપિયા વધે છે મમ્મી દવા લેવા જવા માટે? હા પણ તાર શરદીની છે ને દવા ન લેવા જવાય. આ દેશી ઓહળિયા છે ને એ કરાય પણ એ તમારે તેમાં કોઈને માનવું નથી હે અને માં કે કોઈને હાસું સારું લાગે નહીં. અરે ના ના મમ્મી તમારી કઈ વાતનું અમને ખોટું લાગે? તમે તો અમારી માં છો અને માની વાત થોડી કોઈ બાળકને ખોટી લાગતી હતી. પણ મમ્મી આ મહેન્દ્રભાઈ એવું કહેતા હતા કે મકાનના ભાગ પાડી નાખવાના છે. જો આ ભાગ પાડે ને તો તમારે તો અમારી ભેગું જ રહેવાનું છો ગમે એમ કરીને. કેમ કે તમે અમારા છો વડીલ છો અને અમે નથી ઈચ્છતા કે અમારી માથેથી વડીલની જે આશીર્વાદ એની જે છાયા હોય ને એ વિખાઈ જાય. એમ આ તું બોલશો એટલે મમ્મી હું કે તમારી દુશ્મન છું? મને તમારાથી કંઈ વાંધો નથી. આ તો તો કોનાથી વાંધો છે? વાંધો મને કોઈનાથી નથી. આ તો મોટા ભાભી નગરા નાટક કરે છે ને ખોટે ખોટા એટલે. અને મોટા ભાઈ કંઈ કામીને 2 રૂપિયા ઘરમાં આપતા નથી એટલે. મમ્મી આ તમને ખબર છે? આજે તું ડાય ડાય વાત કેમ કરશો ને એ મને સમજાતું નથી. મમ્મી તારા મોઢે એટલી શાંતિથી ને ડાય ડાય વાત તો મને આજ સાંભળવા મળી હો. મમ્મી આ તમને ખબર છે મહેન્દ્રભાઈ કેવું બોલતા હતા રાજને? જેમ ભાવે એમ બોલતા હતા. એ કહેતા હતા કે મકાની કે હું વેચી નાખીશ ને ભાગ પાડી નાખીશ ને એવું બધું કહેતા હતા. મકાન તો ક્યાંથી વેચાય? મકાન તો મારા નામે છે. હું સહી કરે ત્યારે વેચાય ને એ ભલે ને કે આ વેચવું ન વેચવું બધું મારા હાથમાં છે ને. તો હારું મમ્મી આ મકાન તમારા નામે છે ને હઉ. વેચવા દેતા નહીં હો. તમારી મરણ મૂડી તરીકે રાખજો. કાલ સવારે જો 2 દીકરા છે 2 દીકરાની વહુ છે બેમાંથી એક કોઈ ન હાચી હોય તો મકાન હોય તમારું ઉપાધિ ન રહે. પણ એટલે જ મેં તમને પેલા કીધું તું નરપાણે કહું છું એ મારી મરણ મૂડી છે. હું ગયા પછી તમારે 2 ભાગ પાડવાના. હું રહું ને ત્યાં સુધી કઈ વેચા બેસાડી નહીં. ના મમ્મી જો ભાગ ન પડાય. તમને ઈચ્છા થાય ને તમારે દીકરાને આપે તમને એમ થાય ને કે મારા મોટા દીકરાને તો મોટા દીકરાને નાના દીકરા નાના દીકરાને એના નામે કરી નાખવાનું તમ તારે. આપણે અમારે એવું કાંઈ નહીં લાલચ બાલચ કરવાનું છે ના મેં અટાણ કરવાનું જ નથી. નહીં, આ તો મારા તમારા- નામે છે, ભલે ને રહ્યું. તમારા ગયા પછીની વાત. હા પછી તમારે જે કરવું એ કરજો. જે 2 કટકા કરો કે જે કરો એ વેચી નાખો પણ મારે મમ્મી. ક્યાં જ જોવું. આ તમને લાગતું નથી કે મોટા ભાભી નાટક કરતા હોય એવું? આ તમે જોવો આ કેટલો સમય થઈ ગયો. આમ થોડી કોઈ બીમાર ને બીમાર રે હાવ સાચું કહેજો. આ ગમે એ રોગ હોય રિપોર્ટ કરાવીએ એટલે ઉકેલ આવે કે ન આવે? અને મોટા ભાઈ શું કહેતા હતા ખબર છે પાછા? આમ જુઓ મોટા ભાઈ પાછા રાજ ન કહેતા હતા ખબર છે? એ કે તમને એ કે લોકોને બહુ પાવર છે કે તમે ઘરે લાવો ને જોજો કે એક દિવસ એવો વારો ન આવે કે તમારે રોડ ઉપર ભીખ માગવી પડે અને તમે બધાએ બટકું રોટલા હાટું તરસો એ કે તમે બધા લે કે અમને 2 મણાને હેરાન કરો. મમ્મી આપણે એને હેરાન ક્યાં કરીએ? આપણે તો સાચું જ કહીએ છીએ ને જે કહીએ છીએ એ. આપણે તો જો અને હું તો એક માં છું. હું તો બધાને કહું ને હાસું ને હારા હાટું જ કહેતી હોય. માં હોય ને એનું બધું 2 દીકરા હરખા હોય 2 વહુ હરખા હોય પણ જો વાલો દવલો ન હોય પણ જ્યાં ભૂલ થતી હોય ને ત્યાં મારે એને કહેવું પડે. જો વચમાં એની ભૂલ હતી મેં એને કીધું તમારી ભૂલ હતી તમને કીધું મારી તો ફરજ આવે કે નહીં? હા એ તો છે. માની તો ફરજ આવે. મા માટે તો 2 આખું હરખી હોય છે. પણ મમ્મી જોવો હું તો નથી અંધારામાંથી નથી પણ મને ખબર છે કે આ મોટા ભાભી ને મોટા ભાઈ રાત્રે બહારથી ઓર્ડર કરીને ઘરમાં સારું સારું ખાય છે. આપણે બધા હોઈ જઈએ ને પછી ઝોમેટોમાંથી ઓનલાઈન મગાવે. અને આમ તો મોટા ભાભી એમ કહેતા હોય કે મારી તબિયત ખરાબ છે તો કાલ તો એને રાતે ખાવસા ને એવું મગાવીને ખાધું હતું. નહીં રાત્રે આપણે યારે ભેળી બીન ખાતી તો હોય છે. એ તો જીરીક જ ખાય છે ને તમને નથી જોતા મને મજા નથી એમ ઊભા થઈ જાય છે ને. હા, ઈ આપણને એમ થાય કે હાલો ભાઈ મજા નથી એટલે ન ખાતી. અને મોટા ભાઈ એવું કે મારા પૈસા નથી હોતા દવાખાનામાં જાઓ તો આ બહાર ખાવું હોય ની રૂપિયા ક્યાંથી આવે છે બધા એની પાસે? અને તમને ખબર આ 2 મારા દવાખાના બાના કરીને રખડવા વહી જાય છે. એમ હા મૂવી જોવાની એમ. એમ કે ઈ હાસુ બોલે છે એટલે હું તો ભાઈ હાસુ જ માની જાઉં. ના આમ જોવા આજે પણ દવાખાને જવાના પાછા કહેતા હતા કે હજી અમારે દવાખાને દવા લેવા જવાનું. મમ્મી મૂવી જોવા વહી જાય. મેં લોકોના ફોનમાં ફોટા જોયા હતા. હે તો એટલે હાસુ તમે જ કહેશો હો. હું થોડી ખોટું બોલું એમ તમે થોડા કાંઈ મારા દુશ્મન છો ગમે એમ તો આ ઘર તો મારું જ છે ને હવે. મારું એટલે આપણું કે એટલે આ ઘરની વહુ તો છું ને હા હા સો હું નહીં હારું છું તો કોણ ઈચ્છે આ ઘરમાં?
મને આ વિજ્ઞાનની વાત તો હાસી જ લાગે છે હો. આ બધા છે ને બાના કરતા હોય ને, ફરવા જવાના ને ઓલાને ઘરમાં પૈસા નહીં દેવાના, આ બધા નાટક છે. ઓલો છે ને કટકી કરતો હશે ને બાયડીને લઈને ફેરા કરે, બાયડીને કામ કરવું નહીં. એટલે હવે તો છે ને બહાર જવાનું નામ લઈને કે દવાખાને જવાનું નામ લઈને એટલી વાર છે. વાજ ન દઉં તો વાજ ન દઉં. મમ્મી લે હા થોડાક દવાખાને જઈને આવીએ હમણાં થોડીક વારમાં. હા થોડાક રિપોર્ટ કરાવવાના છે આના અને એક સોનોગ્રાફી કરાવવાની છે. એ દવાખાને કાંઈ નથી જવાનું હો. આ થોડાક દે ને થોડાક દે હું તમારે દવાખાને દાટી છે એ મને નથી ખબર પડતી. લે અને કાંઈ વાંધો નથી, દેખાય છે તને અરે કઈ પણ વાંધો? આને જુઓ ત્યાં લોકો કહી દે કે આ બીમાર છે. આની હાલત તો જુઓ, ઊભી નથી રહી શકતી ને તમે આવી વાત કરો છો. ઈ તું હોય ને ત્યારે આ બધા નાટક કરે છે. હમણાં તું વહી જાય ને એટલે હોળે કલાની હશે એ ખાઈ લે હે ને હુઈ જાય. પણ મમ્મી તમને ખબર જ છે કે મારી હમણાં તબિયત ખરાબ રહે છે તો હું ખાટલા ઉપર આરામ જ કરું છું અને બને એટલું કામ કરું છું ધીમે ધીમે. બધાય બાના કાઢે છે બધાય. કામ ન કરવું હોય ને એટલે. અરે મમ્મી બાના નથી કાઢતી. આજે તો ખાસ જવું પડે એમ જ છે. ડોક્ટરે કીધું છે આજે રિપોર્ટ કરાવવાનો દિવસ છે એનો. થોડાક દી થાય કે રિપોર્ટ કરાવી છે, સોનોગ્રાફી કરાવી છે. હવે ઈ કાંઈ ન થયું હોય. આ ઘડીક કહે કે મારે વિટામિન ઘટાશે, ઘડીક થાય કે મારે ઓલું ઘટાશે. તમારે બધું ઘટતું જ હોય, કાયમ ઘટતું હોય. મમ્મી ડૉક્ટરે કીધું છે અને એનો ફોન આવી ગયો છે કે તમે આવી જાઓ અને B12ના ઇન્જેક્શન મરાવવાનું છે. B12ની કમી છે. તો B12 ની કમી હોત ખાવા મળો બધુંય. જોવો કે શેમાંથી B12 મળે એ વસ્તુ ખાવા મળવાની હોય ને ઓલે ઇન્જેક્શન ને ન લેવાનું હોય. ડોક્ટરને તો છે ને કમાવું હોય એટલે તમને કહે કે ઓલું કરો ને ઓલું કરો ને. હા જેમ કમાવા માટે ડોક્ટર બેઠા હોય તો પેશન્ટ સાજા જ ન થાય ને મમ્મી. કેવી વાત કરો છો? આજે 7 મહિનાથી દવા લઉં છું, ઘણો ખરી રાહત છે. હજી આજે મેન રિપોર્ટ કરાવવાનો છે ને એટલે જ આવું છું, નકર મને કાંઈ શોખ નથી થતો. તમને બધાને બાના જ હોય છે હરવા ફરવાનો. મને ખબર છે કે એને સારું નથી થવાનું, એ ખોટું બોલે છે એટલે સારું એને છે જ. કાંઈ દવાની જરૂર નથી સોનોગ્રાફીની જરૂર. પણ અને મમ્મી સોનોગ્રાફી શું કામ કરાવી? એને કઈ છે નવાજુની? પણ ડૉક્ટરે કીધું એ એટલે કરવાનું છે. હવે અમે પોતે ડૉક્ટર હોય તો થોડાક દવાખાને જઈએ. પણ ડોક્ટર તો કે એનો ધંધો છે. મમ્મી આ વખતે જવા દો, પછી નહીં જાય બસ. અટાણે જ નથી જવાનું. ઘરમાં જાવ ને હવના કામે સડો. તું તારું કામ કર ને તું અંદર જઈને અરે તારું પણ કામ કર. મમ્મી તમે તો સમજો, આ દવાખાને જાઉં છું હું, કઈ ફરવા નથી લઈને જતો આને. તો ના પાડો છો. અમે થોડા જોવા આવીશ વાંહેથી ફરવા જાવશો કે પિક્ચર જોવા જાવશો કે દવાખાને જાવશો એમ? બાકી માં થઈને દીકરા ઉપર ભરોસો નથી તમને. ખોટું બોલે ક્યાંથી ભરોસો હોય? હે રહેવા દ્યો ને. ગમે તેટલું કહેશું ને તો મમ્મીને ખોટું જ લાગશે. તો ખોટું જ લાગે ને. ખોટું હોય ઈ ખોટું લાગે, હાસું હોય ઈ હાસું લાગે. જેવું દેખાય એવું કે. હા છે ને શબ્દો મમ્મીના છે, પણ આની પાછળનું બધું શું રંધાય છે ને એ બધી મને ખબર છે. આ મને બધી ખબર પડે છે હો. હું કઈ નાની કકલી નથી કે કોક સડાવે સડી જાઉં. મને હંધી ખબર પડે છે હો. તો ખબર પડે તો તમને કેમ નથી દેખાતું કે મને હકીકતમાં બીમાર છું? નાટક નથી કરતી ભાઈ મમ્મી. માણા 2-5 દી બીમાર હોય. આ 7-8 મહિનાથી તમારી બીમારી ન જાય. તમારી બીમારી છે કેવી તે 7 મહિના થાય તો સારી ન થઈ? અરે મમ્મી લોકો આખી જિંદગી બીમાર રહે છે, આને તો ફક્ત 7 મહિનાથી બીમારી છે. હે ગૌઢું માણા હોય ને ઈ હાલો એમ થાય કે બીમાર હોય. આવે જુવાન જોત ને હું બીમારીઓ થાય? કાંઈ થાય નહીં. અરે હાલતા ફટાકડા થઈ જાય છે જવાન માણસના. કેન્સરો થાય છે આટલા તમને સમજ નથી પડતી. ઈ કોઈ તમારા તો છે ને બાના છે. કેન્સર થાય એ વાત સાચી છે, પણ આને લાગે છે કઈ એંગલથી કે કઈ રોગ હોય કે કેન્સર હોય એમ? જો મમ્મી આજે છેલ્લો રિપોર્ટ કરાવવાનો છે. હું તમારી આગળ હાથ જોડું. હું છે ને બાયડી વગરનો થઈ જાઉં ને એની કરતાં મને દવાખાને જવા દો. ભાઈ કાંઈ નહીં થાય. બાયડી ગેલો થામા. અને એને છે ને કઈ પાણાઈ નથી પડવાના ની કઈ મરી નથી જવાની. એને મરી જાય ને તો બીજી લઈ આવશું. બહુ બધી મળે છે. જવા દે. કેવી વાત કરો છો મમ્મી તમે? છે એવી કરું છું. થઈ છે હવે જવા દ્યો ને. કીધું ને કે ક્યાંય નથી જવું. તું ડાઈ થામા. ઘરવાળાને સામે છે ને ડાઈ થાય. થઈ છે મમ્મી તમે જેમ કહો જાવામ એમ. નથી જવાનું દવાખાને. ના પાડી કે નહીં? ને તું જા તારા કામે. હા આવતો તો ભાઈ રસ્તામાં જતો. તો વાંધો નહીં. કાં કેમ થયું? કઈ મેળ પડ્યો? અરે મેળ પડી ગયો. સરસ મજાનું મકાન છે ને મળી ગયું છે. હા હે આપણા એક સંબંધીનું જ છે. હા એમ કહેતા હતા કે તમારે 5 વર્ષથી છે ને કોઈ ખાલી નહીં કરાવે તમને.
હા તો ભાઈ એવું જ જોઈએ એટલે છે ને ઉપાધિ નહીં. મેન્ટેનન્સ તો જરાય નહીં આવે. કેમ? સોસાયટીના મકાન 4-5 છે ને એ કબજામાં લીધા છે કે એનું ભાડું આવે ને એ મેન્ટેનન્સમાં વયું જાય છે એટલે આપણે એક્સ્ટ્રા મેન્ટેનન્સ નથી આપવાનું. હા અને ડિપોઝિટ કેટલી છે? ડિપોઝિટ જો રો હાઉસ ટાઈપનું મકાન છે, આમ તો એ મકાન કહેવાય 1 કરોડ રૂપિયાનું, હા પણ હવે એ ખાલી 25,000 રૂપિયા ખાલી તમને ડિપોઝિટ માંગે હા ભાઈ એ તો અને વાંધો નહીં. 9,000 રૂપિયા ભાડું, વધારે ભાડું નથી. બાકી અત્યારે ફ્લેટમાં જાઓ તમે હમ 15-16,000 રૂપિયા તમારું ભાડું વત્તા તમારું લિફ્ટ એનું મેન્ટેનન્સ 3,000 રૂપિયા, 20,000 તો તમારા આમ ચટણી થઈ જાય. એ વાત તમારી સાચી છે હો. આપ તો મળી ગયું ને સારું મકાન તો હું બધી વાત મળી બધા મકાન મળી જાય ને એટલે મારા જીવને શાંતિ થઈ જાય. તું કેદી રહેવા જવાના? હા ભલે આશો કાકા, જય શ્રી કૃષ્ણ. અમે કીધું આપણો માણ જ દેખાડો. હા, હું આ મકાનની વાતોમાં જરાક એવું સાંભળાણું કે રાજે તમને મકાન ગોતવાનું કીધું કે તે મકાન રાખ્યું છે નવું? ના ના, અને મકાનમાં મારે નથી રહેવા જવાનું, તો આ મારા ભાઈ હાટું રાખ્યું મેં. એ ભાઈ એટલો બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? કે નવું મકાન મારી હાટું થોડું નવું લેવાય? નથી રાખ્યું ભાઈ, તો? નવું નથી રાખ્યું, ભાડે ગોઈતું છે. પણ ભાડે મકાન ગોતવાનું મેં તને ક્યારે કીધું? એટલે આ હવારે નોખા થવાની વાત નથી આપણે. લે તમે જ તો કીધું કે નોખા થી તો ખુરશી બેઠા હતા ને ત્યારે. એ ભાઈ છે અરે ને પણ એ તો તારે થવું જ થઈ જાય ને, મારે કાંઈ નોખું નથી થવું. જો મારી વાત સાંભળો, આ છે ને મમ્મી મારી ભેગા રહેવાના છે બરાબર. તમે 2 જણા ત્યાં ભાડાના મકાનમાં વૈયા જાઓ. તો પછી એક નહીં 2 ગોતાય ને. 2 શું કામ? 2 એટલા માટે કે મારે તારી ભાભીને બહુ મોટો ખર્ચો આવે એમ છે હા દવાખાનાનો, હા. તો આ મકાન વેચવાનું છે. એ ભાઈ એ કયું મકાન આપણું છે ઈ? હા ઈ વાતે કરતા ને સામું જોતા નહીં હો મકાનની. ત્યાં મમ્મીને ને અમે ત્યાં રહેવાના છીએ એટલે મકાન ઈ એટલે ઈ મકાન શું કઈ તારું એકલાનું છે? એટલે તો હું તારો મોટો ભાઈ નથી, મમ્મીનો દીકરો નથી હું. એટલે વેચી નાખવાનું મકાન. જોયું આ આવું જ કરે બોલો. એટલે હમણાં મંદી છે, મકાન છે ને વેચાય નહીં, એ થોડોક ટાઈમ રોક આમાં ભાડે રહ્યો નહીં. હું અરે પણ કાકા તમે સમજો, મારી ઘરે દવાખાનું છે, આ લોકો માનતા નથી, મારે રૂપિયા કાઢવા ક્યાંથી? કઈ વ્યાજે થોડા લેવાય છે? મકાન ભલે ને વી જાય, ભાગમાં છે તો પાછું થાય. તો હું દર ભટકવાનું. ભાડે એક રાખ્યું એમ બીજું ગોતી લે, 2 ભાડે રહેવું. વાહ ભાઈ વાહ, જોયું ને આ ઘર બાળી તીરથ કરવાનો ધંધા કરે. માવતરને છે ને છતે મકાને રખડાવાય નહીં. શીખો કાંઈ વડીલો પાસેથી શીખો. અને જો મકાન એક વખત થાય ને ભાઈ ભવિષ્યમાં, બીજી વખત એમ તમે જેટલું આસાન સમજો છો ને એટલું આસાન નથી. મકાન એટલું જલ્દી થાય નહીં. પ્લોટ લેવા નીકળજો, ખબર પડે તમને. હા સમજી શકું છું કે બીજી વાર મકાન ન થાય, માંડ થાય, પણ તમે મને એક વાત સમજાવો કાકા, માણસની જિંદગી કિંમતી છે કે પ્રોપર્ટી? ભાઈ કિંમતી છે, પણ જો દવાખાનાનો ખર્ચો આવ્યો છે ને તો તું મને મળે શાંતિથી. એ તારો ખર્ચો છે ને તારે રૂપિયો નહીં કાઢવો પડે. અરે એ રીતે હું આખી વ્યવસ્થા કરી દઈ તને. તમે શું આપણી વ્યવસ્થા? પાસે ઘણા ડોક્ટરો ને બધું છે. સાંભળો મારી વાત, છેલ્લા 8-9 મહિના થવા આવ્યા, 1 રૂપિયો ઘરમાં નથી આપ્યો. આ મારા બાપી માંદા ને માંદા જ હોય, બધો આખો પગાર એનો દવાખાના વયો જાય એમ કે. હાલો કાંઈ નહીં, એ વાંધો નહીં. હવે ભાઈ તો જો બીમાર માણસ હોય તો રૂપિયા આપણી પાસે ઓછા કમાતા હોય તો વયો જાય પગાર. પણ એક કામ કરો, તમે મારી પાસે બધા 2-3 ટ્રસ્ટવાળા છે અને 4-5 શેઠિયાઈ છે. એવી કંઈ તકલીફ હોય ને તો એ દાતા તરીકે તમને. નહીં નહીં, એમ તો બધા ખુદદાર અમારે ભાઈ, હાથ લાંબો કોઈ અમે કરી ન શકે, રૂપિયો માગવા ન જાય છે. ઈ તો અમારે પાછા જામ સાહેબ રહ્યા ને પાછા. બીમારીને લીધે છે ને મકાન ન વેચાય, એટલું હું સમજો. આ થોડું રળી લેવાય, થોડી મહેનત કરી લેવાય રાત દિવસ, સમજી ગયા? અત્યાર સુધી તો સાંભળ્યું જ છું કે જેવો સંગ એવો રંગ, પણ તમને આનો રંગ લાગી ગયો બાજુ ઊભા રહીને? લે હા ભાઈ, તમને હું ક્યાં રોજ મળું છું? પૂછ આને. કોકની કરડી મળીને એકાદ દિવસ મળું, મહિને 2-3 મહિને. હા તો મકાન મારે રાખવું હતું ને તમારી હાટું, એટલે એને કીધું પણ હતું. મેં ક્યાં તને કીધું તું કે મારી હાટું મકાન ગોતી લે એમ? કીધું તું મેં તને? પણ તમે તો હવારે વાત કરી નોખા થવાની, તો પછી કાંઈક મકાન તો ગોતવું ને. તમે 2 જણા ન્યાય રહો ને અમે 3 બાંધી. એટલે તમે 2 જણા જેમ બોલો એમ મારે સાંભળી લેવાનું, તમારી સામે કઈ બોલવાનું નહીં. એટલે બોલવાનું કોણ ના પાડે? બોલવાનું ના નથી પાડતા, પણ કાંઈક જે બોલાતું હોય બોલાય, ન બોલવાનું ન બોલાય ને પાછું. તો ન બોલવાનું જીજ્ઞાઓ બોલતા હતા, હું નહીં. આ કૂતરાને નાખી દેવું ને આ ને તેને તારા ભાગનું ફેંકી દઉં ને નો ખપે ને આ બધું હું હતું? એ તો ભાઈ જો જેવું કરતા હોય ને એવું સામેવાળા બોલે આપણી આગળ. એ ભાઈ વડીલ તરીકે મારી એક સલાહ માનશો તમે? તમે આ કૂતરા બિલાડીને જેમ બાંધો છો ને એના કરતાં નોખા રહ્યો ને તો બેની પ્રગતિ થાય અને માવતર નહીં છે ને શાંતિ થાય. અહીંયા કે આ તમે રોજ ઉઠીને માવતર તમારી માં હોય એ તમને બાંધતા જોવે, એને કાંઈ લોહી આમ એનું લોહી બગડી જાય હો ભાઈ. તમે સમજતા નથી. આ છે ને નોખા રહેવા જાય ને તો જ્યાં કંઈક વધવું જ જોઈએ ને. આ ઘર હાલ તો આ ઘર હું કરું ત્યારે એ ભાઈ તો કામીને કાંઈ ઘરમાં નથી દેતા કાંઈ. હા તો એહસાન કરશો ઘર હકારીને મારી માથે? હું એમ જ સમજી કે તારું એહસાન છે મારી માથે 7 મહિનાથી કે તું આ ઘરમાં ઘર હકારશો ને અમને ખવડાવશો. જો મારી વાત સાંભળી લો, મકાન રાખ્યું છે ને
સાના મને અહીંયા 25,000ની જોગવાઈ કરી લેજો, ડિપોઝિટ 25,000 દેવાની છે, 9,000 ભાડું છે, અહીંયા રહેવા વયા દેજો. જો ભાઈ, હું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મારે ત્યાં ભાડે રહેવા જવાનું થતું નથી અને આ મકાન વેચી નાખવાનું છે. એમાંથી તારા ભાગમાં જેટલું આવે ને તું ફ્લેટ રાખ, મકાન રાખ, મારે એ રૂપિયા તારી ભાભી પાછળ દવાખાનામાં નાખવાના છે. એ ભવિષ્યમાં મકાન વગરના થઈ જાઓ તો અરે કંઈ વાંધો નહીં, મારી બાયડી હાજી થઈ જાય ને પછી હું ટાઢી સાસને રોટલો ખાઈને ગમે ત્યાં પડ્યો રહે. અટાણે ભાડાના મકાનમાં નથી જવું. રહેવા જો એ નહીં સમજે, એ નહીં આખી સમજે. જિંદગી ભાડાના મકાનમાં રહો. એ કાંઈક તો મગજ છે કે નહીં તમારે? અરે કઈ આ દુનિયામાં બધા પ્રોપર્ટી વાળા ને મકાન વાળા નથી. કેટલા એવા લોકો છે જે ફૂટપાથ ઉપર હોતે ને જિંદગી કાઢી નાખે છે. આ બધી છે ને મોહ માયા છે, વાતું કરો તે. મકાન માલિકના મકાનમાં રહેવાનું કેમ રહેવું પડે રહેવા જો ને ભાઈ, આને નહીં સમજાય કાકા, તમે સમજાવો નહીં ભેગું થાય. રહેવા જો, સારું હાલો, તમે મકાન ગોતો ને એને કંઈક વાત કરીને તમને ફોન કરું પાછું, બરાબર? એક કામ કર ભાઈ, તું છે ને તારી બાને લઈને ત્યાં આવ્યો જાજે. એ હું કાંઈક વહીવટ કરી, એને જીવને શાંતિ થાય. હા એ હું કાંઈક વહીવટ કરી જાય. હા લાવ ટિફિન જલ્દી ફટાફટ ભરી દે એટલે હું ઓફિસ જવા નીકળો. ટિફિન જ બનાવ્યું, હું ટિફિન જ બનાવ્યું. જુઓ તો ખરી, દેખાય મને મચ્છર કેવડું એટલે મારે આરામ કરવો છે. ટિફિન તૈયાર નથી કર્યું, મચ્છર કર્યું ને આરામ કરો. કે બુદ્ધિ છે, હું બોલે છે મને મચ્છર કેવડું એ બળે છે, મને મજા નથી, મારે આરામ કરવો છે. સારું થઈ ગયું. આજે ટિફિન કેમ નાનું નથી બાવ નથી હું કે તમે ફૂંક મારીને કરો. બનાવ્યું? ટિફિન કેમ નથી બનાવ્યું? મજા નથી, કહું તો ખરી, બળે છે, મચ્છર કેવડું છે મને અહીંયા. એ બુદ્ધિની બાર દાન કાવડી આવડી એવી વાતમાં કઈ એટલી બધી તકલીફ કેવાય? ત્યાં આવું બોલે છો મારે આરામ કરવો છે, કેમ? પોરો ખાવો છે. હું કામ હું ઈમાનદી પણ છું, હે હું ઈમાનદી છું, પોરો ખાવો છે, આરામ કરવો છે ને તાવ. કાંઈ નથી થયું. ખોટા ખોટા હું કેમ નાટક કરે છે? નાટક નથી કરતી. તો? આ તમારી ભાભી રોજ આરામ કરે તો હું એક દિવસ આરામ ના કરું? મારી અંદર પણ જીવ છે ને. હા તે એમ કે ને કે પેટમાં દુખે છે ને માથું કૂટે છે, માથું દુખે ને પેટમાં કૂટું. એટલે આ ભાભી આરામ કરે એટલે તારે આમ એની તો તબિયત. કન્ટિન્યુ 8 મહિનાથી કામ કરું છું તો એક દિવસ મને એમ હોય ને કે હું આરામ કરું શાંતિથી, એમ ઢળવાનું ન કરો મારે. અરે આ એની હારે મારે સહન કરવાનું બધાની હારવાર. તો એને કયો નાટક બંધ કરે ને એક દી કામે લાગી જાય. જો તો લોહી પીધું છે તમે બધા ભેગા થઈને હો. હવે એની હાડું થઈને મારે હવે રીબાવાનું એમ ને? તમે જે કરવું એ કરો. ટિફિન નહીં બને, ખોરી રાડું મારા ઉપર નહીં નાખો, ઓકે? કેમ? જાવ ને તો ત્યાં ભાભીને કયો ને, તમારા ભાઈને કયો ને, ત્યાં તો પાલી નથી હાલતી, બાયડી પાસે બધી વકવેસ. પણ તો હું તને નો કહું તો એને કહેવા જાઉં? બુદ્ધિની બારદાન. એને કહેવાય તમારા ભાઈને તાર બાયડીને કે ઊભી થઈને ઘરનું કામ કરે. અરે ભાઈ 550 વાર કીધું પણ નાક શરમ વગી ના હોય હું સમજે? કેવા માણસ છે, રોજ ઢળીને જો એક દિવસ ટાઈમથી કામ ન કરીને એક દિવસ એમ કહે ને કે મને મજા નથી, મારે હોવું છે, તો આપણે ઉપર આમ શિવજીનું તાંડવ મચાવી દે. પણ આટલા દી કામ કર્યું ને એનો દેખાય માણાને. આવા ગરજુડા માણસ છે આ દુનિયામાં. એટલે આ મતલબી. પણ તું એનો બધે રાડું મારી ઉપર હું કામ નાખશો? તમને જ કહું છું, તમને જ સંભળાવું છું. તમારા બુદ્ધિ હોય ને તો સમજો હું કહું છું. રોજ તમને બધું કામ કરીને દઉં છું, બરાબર? તો તમને હારી લાગુ. એક દી ટિફિન ન બનાવ્યું તો તમારી ભરાડું નાખવા માંડ્યા, ગુસ્સો કરવા માંડ્યા. મને એમ કે કઈ વાંધો નહીં જીગું, તમ તારે થાકી ગઈ છું ને, આરામ કરી લે, જા તમ તારે, હું આજે એક દિવસ બહાર ખાઈ લઈ. એમ કે આ જગ્યાએ તો ઉલટાના મારી. ના ના બોલવા દે, આ તમને વરાળ કાઢી જ લેવા જો મારા મનની અંદરની બધી. આટલા વખતથી બસ મૂંગી રે. નથી રહેવું. આમ જો. આટલા ટાઈમથી બધું ચૂપ થવાનું કરતી આવું છું, બધું તમારું બધાનું, તમારા ભાભીનું, તમારું, તમારી માનું, બધાનું. બસ હવે બોલી લીધું. બહુ બધી હૈયાની વરાળ અંદર ભરી છે, પણ કેવા કોને જાવું? કોઈ સાંભળવા વાળું છે જ નહીં. મારો તો મારો ધણી મારો નથી, પણ બીજા હું મારા હોય. બસ હું શું ને હું સાંભળું છું ને. જો તારે આરામ કરવો છે ને, હે? આરામ કરજે આ તમને આખો દિવસ બરાબર. મને 8 દિવસ મારા પિયરે જાવું છે આરામ કરવા. જેને જે કરવું એ કરે. પણ તું હમણાં ખમ ને, હે હમણાં આપણે પિયર નથી જવું. તમે તારે આરામ કરો ને એક દી કર. 2 દિવસ. હે હું 2 દિવસ એમ 2 દિવસ આરામ કરવું કહી દેજો. જીગુન તાવ આવે છે અને એ લોકો કેમ દવાખાના બાને મૂવી જોવાને એમ જાય છે, તો તમે મને આજ બપોર પછી કહેશો કે જીગુન તાવ આવે દવાખાને લઈ જાવી છે, એમ કરીને આપણે મૂવી જોવા જવું છે, લાલો જોવા. એક કામ કર, આજે ઓફિસમાં રજા રાખાય મૂવીનું કાલનું રાખ. આજે હું છે ને બહાર જમી લઈશ. નહીં આમ જો મારી વાત નહીં મેં ના પાડી ને. જો મારી વાત તું સાંભળ, હું તને કહું છું ને કાલે આપણે મૂવી જોવા જઈશું. હે પાકું ને? હા પાક્કું. તો એમ કે હું જીગુન મેડિકલમાં દવા લઈ આવીને આપી છે ને આરામ કરવા દેજો. મમ્મીને ને ભાભીને બધાને કહેતા હતા જો એને કે આજે આરામ જ કરશે, બીજું કઈ કામ નહીં કરે એને કહે. સારું અને આજે હું છે તમ તારે કાલે છે ને દવાખાના બાને મને લઈ જાજો અને સાંજે હું એવો કહીશ કે મને ટાઈટ લાગી ગઈ એમ કરીને મને લોંગ ડ્રાઈવમાં લઈ જાજો.
હા વાંધો એ નહીં. એવું જ કરે છે ને હા, બે હા, માણા હા. ગાર્ડનમાં જાય મૂવી જોવા જાય રેસ્ટોરન્ટમાં જમવા જાય દવાખાના બાને અને હું તો ઘરમાં ઢોળું કામ વાળીને જેમ કાંઈ વાંધો નહીં. મને તો મારા બાપે આ કામ કરવા જ મોકલી મારા બાપને હું વધારાની આવીશ ને એટલે એમને મોકલી દીધી જા ત્યાં જા તું અહીં નડે છે મારા બેટાના રોટલા મારા મા બાપને નડતા હશે ને તો ઓ, જો અને અહીંયા મને સાચવવા વાળા કોઈ નથી હરખાએ હા હા આપણે છે ને રાત્રે લોંગ ડ્રાઈવમાં પણ જઈશું, કાલે મૂવી ઉપર જોવા પણ જઈશું, અને આજે હું છે ને હોટલમાં જમી લઈશ હં? તું આરામ કરજે. ભાગું પાક્કું. હું આરામ કરવા જાઉં મમ્મીને કહેતા જાજો જીગુન મજા નથી એટલે એને સુવા દેજો 2 દિવસ કંઈ ઉઠાડતા નહીં એને કહે મમ્મી આ શું કામે વીખી નાખી? એક તો માંડ હકેલાય છે મારાથી અને તમે વીખી નાખો છો હાલ. વીખીનું નાખો તો હું કરું? હવે છે ને તારા બધા નાટક બંધ કર, બહુ થઈ ગયા. મમ્મી હું નાટક ક્યાં કરું છું? મારાથી જેટલું થાય છે એટલે જો આ બેઠા બેઠા કામ કરું છું. નાટક જે કરે છે એને કયો ને, ઓલી બીમાર નથી તોય નાટક કરતી કરતી આરામ કરે છે, ખાટલા ઉપર પડી છે. કરે છે ને આ તું નાટક કરતો એને ખબર પડે છે કે મારે નાટક કરાય, એને ખબર છે કે ભાભી નાટક કરે છે એટલે હું કરું. આ તમે બે છે ને હવે નાટક કરો એટલે હું છે ને બધું કામ કરું ઘરના. મમ્મી આંખ ઉઘાડીને જોવો તો ખરી કે સાચું શું છે ખોટું શું છે. આટલી ઉંમર થઈ પણ તમને દેખાતું નથી કઈ. હવે તમે મને શીખવાડજો, એટલી ઉંમર થાય ને મને આ બુદ્ધિ છે ને સેજ નહીં વહી ગઈ. હવે તમે શીખવાડો કે મારે હું કરવું ને હું ન કરું. મમ્મી મને હકીકતમાં તકલીફ છે, તમે કેમ નથી માનતા? હું નથી કહી શકતી તમને. પણ કે ને હાસું હોય તો કે ને, તકલીફ હોય તો તું કે, ન હોય તો તું મને શું કે. મમ્મી આ દવાના ટીકડા પીવું છું એમને પીવું છું, હું તમારી સામે તો દવા પીવું છું. હું નાટક કરતી હોય તો દવા પીતી હો? કાંઈ મારી સામે નથી પીતી દવા. કેદી મારી સામે પીધી? આ ટીકડા પીશો કે બહાર નાખી દેશો મને શું ખબર. આ બધાય નાટક કરવા હોય ને એને બધું આવડે કે ક્યાં હું કરું ને હું ન કરું. તમને એકેય વાતે નહીં પહોંચાય. ન પોગાય પૂગતી નહીં, હું તો કહું છું. જો તમે વડીલ છો, મારા સાસુ છો, પણ એનો મતલબ એવો નથી કે તમે જેમ આવે એમ બોલો મને. ઓલીને કયો ને મમ્મી કે નાટક ના કરે. અત્યારે બાનું કરીને તો સૂઈ ગઈ છે. આ હંધાઈ કામ કર્યા ને તો મને કેટલો થાક લાગ્યો છે તમને ખબર છે? મને પેટમાં એટલું દુખે છે. બસ કામ કરવાનું આવે એટલે પેટમાં દુખવાનું શરૂ થઈ જાય. હવે તારું જોઈ જોઈને ઈ શીખી છે. મારે નથી એને કહેવાતું, તને નથી તને કહેવાતું, એને કહેવા જાવ કે ભાભીને કયો, તને કહું તો તું એમ કે એને કયો. હવે વચમાં મારે હું કરું ને એ મારે હવે નક્કી કરવાનું છે. પણ મમ્મી એમાં નક્કી શું કરવાનું હોય? તમને ખબર જ છે કે એ નાટક કરે છે. તમે જ હમણાં ન કીધું કે તું કરે એવું એ કરે. પણ હું તો હકીકતમાં બીમાર છું મમ્મી, તમે કેમ વિશ્વાસ નથી કરતા મારો? ખોટું બોલે ને એની ઉપર વિશ્વાસ ન આવે. હો વાત ને એક વાત. અને હા, અત્યારે છે ને આ રસોઈ બનાવવાની છે અને સરસનું ક્યાંક આમ સારું ભરેલું શાક ને એવું છે ને બનાવશે. પણ સાંભળો મમ્મી, જો હું નાટક કરતી હોઉં તો મને આખો દિવસ તમે કીધું ને કે 7 મહિનાથી તારું આવું ને આવું હાલે છે, મને આમ હરખ થતો હોય છે, મને કંટાળો નહીં આવતો હોય? નો આવે. નાટક કરે ને હું કંટાળો આવે એને તો પછી છે ને આમ ટેવ પડી ગઈ હોય. જ્યાં સુધી નાટક ન કરે, ખોટું ન બોલે ત્યાં સુધી એને છે ને આમ હક ન થાય, ગળા હેઠે ઘૂંટડો ન ઉતરે. ઠીક છે મમ્મી, હું તો વહુ કહેવાઓ આ ઘરની. મારી ઉપર વિશ્વાસ નથી આવતો પણ તમારા દીકરા ઉપર તો વિશ્વાસ કરો. એ તો તમારો પોતાનો છે ને. એ તો બાયડી ગેલો થઈ ગયો છે, હું વિશ્વાસ કરું? બાયડી કે એમ કરે, માં કે એમ કરે છે તો હું એની ઉપર વિશ્વાસ કરું? મમ્મી તમે કેમ સમજતા નથી? એમ કરો તમે આવજો દવાખાને બસ આ વખતે. મારે આવવું જ પડશે. આ તમે બધા નાટક કરો છો કે ક્યાં જાવ છો ને શું કરો છો ને એ નકર મારે વાહે જોવા આવવું પડશે. મને નથી લાગતું કે તમે દવાખાને જાતા હોય એવું. મમ્મી હાથે કરીને ઘરમાં શું કામે કજિયા કંકાસ ઊભા કરો છો? હું કરું છું? તમે નથી કરતા, ઓલી કરે છે. તમે એને સમજાવો ને.
પણ હું એક તો વાત કહું છું કે ઈ એમ કહે છે કે ભાભી નાટક કરે છે એટલે હું કરું છું, ચોખ્ખી દીવા જેવી વાત છે. હવે તું જ એને સમજે તો મારથી જ સમજતી નથી તું સમજતી. મમ્મી આ મારું પોતાનું ઘર છે. મારા પોતાના ઘરમાં કામ કરવાની શેની આળસ? આ સરખું નથી એટલે નથી કરતી. પોતાનું ઘર છે ને એટલે જ હું કહું છું કે આપણું માનીને રહેવાય, પારકું માનીને ન રહેવાય. તને સમજ કેમ નથી પડતી? અને રાંધવામાં આવે જો અત્યારે હું બનાવવાની છો એ કહી દે, અને સાંજે મારે છે ને શાક રોટલા નહીં હાલે. તમારે જે ખાવું હોય ને એ હું બનાવી નાખીશ. સરસનું ક્યાંક બનાવજે, જો ઢોસા બનાવજે અને કા ઈડલી સંભાર બનાવજે. ના બેય વસ્તુ બનાવજે, ઈડલી સંભારે ખાવું છે ને ઢોસાય ખાવા છે. હવે છે ને મને સારું ખાવાનું મન થયું છે. પણ મમ્મી કાંઈ વાંધો નહીં, બનાવી નાખીશ. થોડીક મને મદદ કરજો ને એમાં. આ તો દેરાણીને કહે છે ને, હું કામ મદદ કરું? દેરાણી જેરાણી હું જઈ કરું, મારે છે ને તૈયાર ખાવા મળે, તૈયાર થાળી થાય ને એટલે મને હાથ કરજો, હું ખાઈ જઈ. ભગવાન હશે. મમ્મી બોલ. તમે સમજવાનો પ્રયત્ન કરો ને. મારે આની બીમારી પાછળ ઓપરેશન કરાવવું પડે એમ છે ને તો બહુ ઝાઝા રૂપિયાની જરૂર છે. શું કરવું આ મકાનને? ભાગમાં છે તો બીજું થાય, વેચી નાખો ને. એટલે હું એની બીમારી હાટુથી મારું મકાન વેચું? એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. મેં કીધું ને કે એ મારી મરણ મૂડી છે, હું જાઉં પછી તમારે જે કરવું એ કરજો. અરે પણ સમજો તો ખરા, આ તમને માણસ વાલું છે કે તમારું મકાન? મારું મકાન. મને છે ને તમારા ઉપર ભરોસો નથી. આ બેમાંથી એકેય નો કે કોણ મારું ગટપણ પાડશે ને હાસવશે, એટલે મેં એ રાખ્યું છે. હવે જે કેવું નહીં કે. જવા દ્યો ને, શું કામ લપ કરો છો? ખબર છે કે મમ્મી નહીં માને તો કહેવાથી શું ફાયદો છે? આ બધા છે ને તારા જ કારણ છે. આ તારા કારણે જ ઈ બોલે છે મારી હારે. અરે તો શું કરું જલ્પા? મરવા દઉં તને? આવી બીમારી છે તો હું એકલી છોડી દઉં? નથી ગામમાં કોઈ દેતું? તારા દોસ્તાર બોસ્તાર લઈ આય ને. અરે 10 લાખ રૂપિયા છે એટલે મકાન વેચવાની વાત કરું છું. વાત કરી લેજો. આ રાડું નાખે ની મન નથી પોહાતું. એ ભાઈ મકાન વેચવાની વાત ન કરતો, મહેરબાની કરી. નાન પડી એકવાર તમને કે મકાન નહીં વેચાય, તમને મકાન તો ભાડે ગોતી દીધું, તમારે બીજું શું જોઈએ છે? અરે ભાઈ નથી જવું મારે ભાડે રહેવા. તો મકાન નહીં વેચાય. કા હજી રૂપિયા ભેગો કરવો છે? જ્યારે હોતી મકાન રૂપિયા મકાન વેચીને ત્યાં નાખવા છે તમારા રૂપિયા? ખાતામાં બેંકમાં મૂકવા છે. અરે તમને કેટલી વાર કીધું કે તારી ભાભીનું ઓપરેશન કરાવવું, મારે 10 લાખ રૂપિયાની જરૂર છે. ઈ એટલે જ મને કહે છે 10 લાખ રૂપિયા એવું તેને વળી હું થઈ ગયું છે તે તમે પૂછો છો? એક મિનિટ ઊભા રહો. ઓપરેશન? શેનું ઓપરેશન? હવે આ અચાનક નવું કયો રોગચાળો ફાટી ગયો તમારી ઘરવાળીને? અને એમાં પાછા 10 લાખ રૂપિયાનો ખર્ચો, એટલે તમે કહેવા શું માંગો છો? અત્યારે તો વિટામિનની કમી હતી. લે પિયુષભાઈ તમે લે પિયુષભાઈ. હવે એના ભાઈ આવી ગયા. આવો ફરજ પડી ગઈ મારે અહીંયા આવવાની, એટલે આવવું પડ્યું છે. તો સારું તમે આવ્યા ને તો આ તમારા બેન બનાવીને 10 લાખ રૂપિયા આપજો ને. તમારી બેનને કંઈક ઓપરેશન કરાવવું એવું કહે છે. જો મને કાંઈ નથી થયું, છોડો ને આ બધી વાત. આવી ગયા લાઈન ઉપર એના ભાઈને જોઈને. જો બેન, હવે સાચી વાત કરવી પડે ને એવું છે. જો તમને લોકોને ન ખબર હોય ને તો હું તમને વાત કરી દઉં. હાશી વાત. હા આમ બેન મને વાત કરવા દે. જો ઘણા સમયથી અમારી બેનને એક મોટો જીવલેણ રોગ છે, જેની વાત તમને લોકોને અત્યાર સુધી કરી એમ નથી. નહીં ભાઈ, આ એને લગ્ન પહેલાનું છે. નહીં, લગ્ન પહેલાનું નથી. તો હું બધું સારવાર ન કરાવી લઉં? હા પણ તમે વળી ખોટું બોલતા હોય કે આ મારું બેનનું થઈ જતું હોય, તમે હાસી વાત જણાવી ન હોય, છુપાવી હોય. જો બેન, દવાખાનાના ને મેડિકલના કાગળિયા ખોટું ન બોલે, એમાં તારીખ વાર સમય બધું લખ્યું હોય. અને આ જે કાંઈ પણ તકલીફ છે ને એ મારી બેનને હારે મોકલ્યા પછીની છે. પણ તમારા ઘરની તકલીફ અને અગવડ સગવડ સમજીને મારી બેન બિચારી આ બીમારીમાં એકલી પીડાય છે, કોઈને વાત નથી કરી. પણ એમ નહીં, આ મારા ભાભીને આવી મોટી બીમારી છે તો તમે મને વાત કાં ન કરી ભાઈ? હે વાત જ કરાતી ઘરમાં? નહીં, નથી કરાતી. તો કામે ને. પણ હોય જ નહીં કાંઈ એટલે. હા સાંભળી લે. જો ભાઈ, તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો તમારી પાસે જે કોઈ એવા ખાતરીબંધ દવાખાના હોય, ખાતરીબંધ ડોક્ટર હોય, ત્યાં તમે તાર જોવડાવો, તપાસ કરાવો. હું ક્યાં કહું છું કે હું જે કહું છું એ તમે માની લો. ક્યારે બીમારી થઈ છે, કઈ બીમારી થઈ છે, એ બધુંય તમને ડોક્ટર કહી દે. કહું છું મમ્મી, કહું છું. રહેવા દ્યો ને, કોઈ વિશ્વાસ બસ હવે આ લોકોને આપણી મદદ કરવી હોય તો કરે, અને ન કરે તો કઈ વાંધો નહીં. પણ હવે સમય આવી ગયો છે આ લોકોને હકીકત જણાવવાનો. પછી તમારે સાચું માનવું કે ખોટું એ તમારા પર છોડું છું. આ મારા લગ્નને 1.5 વર્ષ થયું ને ત્યાર પછી અચાનક
તારી ભાભીને પેટમાં દુખવા લાગ્યું. હું દવાખાને લઈ ગયો તો ખબર પડી કે અમને કોઈ દિવસ સારું ન થાય ને એવી જીવલેણ બીમારી નીકળી. એટલે કે તમે બધા જાણો જ છો કઈ બીમારી, મારે કહેવાની જરૂર નથી. અંતે એક ડૉક્ટર સારો મળ્યો ને એને કહ્યું છે કે હું તમને ખાતરી આપું છું કે જો આનું ઓપરેશન કરાવી નાખો ને તો કદાચ સારું થઈ જાય. પણ આ જિંદગીભર માં નહીં બની શકે, તો પણ હું દિલ પર પથ્થર રાખીને ઓપરેશન કરાવવા તૈયાર થઈ ગયો છું. અને તમને લોકોને એટલા માટે જાણ નથી કરી કે અમે બે જીવ તો પીડાતા હતા, દુઃખી થતા હતા. તો તમને લોકોને જણાવીને શા માટે દુઃખી કરું? પણ અરે મોટા આખો પરિવાર દુઃખી થશે ને તો એકબીજાનો સહારો કોણ બનશે? પણ મોટા ભાઈ જુઓ, તમે અમને વાત કરી હોત ને તો એકાબીજાનો સહારો બનત. આ તમે વાત ન કરી તો શું થયું? રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને ભાઈઓ ભાઈઓ અલગ થઈ જાય તે વાત તો અલગ ને પાછી. અને અવડી મોટી વાત તે મને ન કરી, મારાથી નહીં છુપાવી. હે જો બેન, આ મારા બેન બનેવીને મનમાં એવું હતું કે આપણે કોઈને વાત નથી કરવી અને આપણે આપણી રીતે તપાસ કરાવીએ. જો આનો કાંઈક રસ્તો નીકળી જતો હોય ને તો આપણે આપણી રીતે એનો ઈલાજ કરાવીએ. ખોટા હું બધા ઘરનાને ચિંતામાં મૂકવા. એ હાવ નિખાલસ સ્વભાવના મારા બેન બનેવી છે, તમે એનો વિશ્વાસ કરો. પણ ભાઈ બધી વાત સાચી, પણ આવી મોટી બીમારી હોય તો ઘરમાં વાત તો કરાય ને. હે આવા ટાઈમે ઘરના કામ ન આવે તો કોણ કામ આવે? અરે માની લીધું કે ઘરના જ કામ આવે. 8-9 મહિનાથી ઘરમાં પગાર નથી આપ્યો. લોકોનું સાંભળું છું, બહારથી રૂપિયા ગોતું છું, અવારનવાર પિયુષભાઈ પાસેથી પૈસા લઉં છું. તમને ખબર છે જેટલો મારો પગાર છે ને એના કરતાં ડબલ આની દવામાં જાય છે. પણ મોટા ભાઈ, હા આટલું થઈ ગયું છતાં તમે મને વાત ના કરી અને હું એમ સમજતો રહ્યો કે તમે ખોટા દવાખાને જાઓ છો. ભાઈ આવી તકલીફ હોય તો વાત કરાય ને, આપણે બે ભાઈ મળીને આનો કાંઈક રસ્તો કાઢે. કહ્યું તો ખરી મારા ભાઈ તને, હું તમને લોકોને દુઃખી કરવા નહોતો માંગતો. જો બનેવીલાલ, રાજભાઈ, આ બધી ઝાઝી વાતોના ગાડા ભરાય. હવે તો એમ સમજો કે જાગ્યા ક્યાંથી હવાર, અને તમે વહેલી તકે જેમ બને એમ તમારા બેનનો ઈલાજ કરાવી નાખો. અને હું પહેલાંય મારી બેન બનેવી ભેગો હતો અને હજી શું, મારી જ્યાં જરૂર પડે ત્યાં તમે કહેજો, પણ વહેલી તકે તમે આનો ઈલાજ કરાવી નાખો. મારે કોઈ ઓપરેશન બસ નથી. ભાભી, ભાભી બસ, ખોટું પૈસાનું આ પાણી. ભલે એ અમારે જોવું છે ને, તમારે નથી જોવાનું. હા બસ બેન, પરિવાર હવે તારી ભેગો છે, તું જીગર રાખ. અને પરિવારથી મોટી છે ને કોઈ શક્તિ નથી હોતી. તો હવે તારે હેની ઉપાધિ છે? જીવ મોટો રાખ, બધું સારું થઈ જાય ભગવાનની દયાથી. પિયુષભાઈ તમે સાચી વાત કરી. મોટા ભાઈ, ડૉક્ટરે કેટલાનો ખર્ચો કીધો છે? એપ્રોક્સ 10 લાખ આસપાસ થઈ જશે. મોટા ભાઈ, પૈસા આવી જશે. તમે આજે જ મારા ભાભીને દવાખાને લઈને એડમિટ થવાની તૈયારી કરો. પૈસાની જોગવાઈ હું કરી લઈશ અને આ ઘર વેચવાની પણ જરૂર નથી. હજી આપણે એટલી ઇજ્જત કમાણા છીએ કે પૈસા ગમે ત્યાંથી ગોતી લઈશું. તમારે હવે મૂંઝાવાની જરૂર નથી. આ વાત તમે મને પહેલાં કરી દીધી હોત ને તો અત્યારે નોબત જ ના આવત. સારું, પણ હું પણ તમને એક પ્રાર્થના કરું છું કે ઘર કે ઘરેણું કોઈ ગીરવે મૂકતા નહીં. કાંઈ તકલીફ પડે તો મને વાત કરજો. હા પિયુષભાઈ, એવી કાંઈ જરૂર પણ નહીં પડે. હજી અમારા બાપ અમને શીખવાડીને જ ગયા છે કે પરિવારને એકાતને કેમ બાંધી રાખવું. એ બધું હું ફોડી લઈશ. છતાં પણ તમારી જરૂર પડશે ને તો હું કહીશ. મોટાભાઈ, તમે દવાખાને જવાની તૈયારી કરો. હું પૈસાની વ્યવસ્થા કરીને હોસ્પિટલ આવું છું. હા બેટા ચિંતા ન કરતો.